આજે આપણે વાત કરવાની છે પાણીમાં પ્રતિબિંબ. ગઈ વખતે આપણે જોઈ ગયા હતા અરીસામાં પ્રતિબિંબ કેવું આવે ઘડિયાળનું. આ છે પાણીમાં. પાણીમાં જ્યારે પ્રતિબિંબની વાત કરવામાં આવે તો અહીંયા છે ઘડિયાળનું પાણીમાં પ્રતિબિંબ. તો ઘડિયાળનું પાણીમાં પ્રતિબિંબ જો શોધવું હોય તો પહેલા જે સમય આપેલો છે એ સમયને આપણે કેટલામાંથી બાદ કરવાનો છે? 18 ને 30 માંથી. પરંતુ જો મિનિટ 30 કરતા વધારે હોય, આ જે મિનિટ છે એ 30 કરતા જો વધારે હોય તો એને શામાંથી બાદ કરવાનો? 17 ને 90 માંથી બાદ કરવાનો. જેમ કે આપણે અહીંયા એક દાખલો જોઈએ કે આ એક દાખલો આપેલો છે અહીંયા કે એક ઘડિયાળમાં 3 ને 30 વાગ્યા છે. 3 ને 30 વાગ્યા છે. હવે તે ઘડિયાળને પાણીમાં જોતા ઘડિયાળ કયો સમય બતાવશે? હવે અહીંયા 3 ને 30 વાગ્યા છે. હવે આપણે પાણીની વાત કરી છે તો પાણીની વાત કરી છે તો આને આપણે કેટલામાંથી બાદ કરવા પડશે? તો કે 18 ને 30 માંથી બાદ કરવા પડશે. કેટલામાંથી બાદ કરવા પડશે? 18 ને 30 માંથી. એટલે કે 18 30 માંથી આપણે 3 30 બાદ કરીશું. 3 30 એટલે અહીંયા તો 30 માંથી 30 જાય એટલે શું થઈ જવાનું? તો કે સાહેબ 0. હે ને? અહીંયા 18 માંથી 3 જાય તો કેટલા રહે? તો કે સાહેબ 15. તો આ બે આપણે જો પાણીમાં જોશું તો આપણને કેટલો સમય બતાવશે? 15. 15 એટલે કેટલો? તો કે આપણે આમ જોવા જઈએ 15 એટલે કેટલો થાય? તો કે 3 થાય. કેટલો થાય? 3 થાય.